ફતેપુરા તાલુકાના મોટીરેલ પૂર્વ ગ્રામ પંચાયતમાં નરેગા યોજનામાં ચાલુ કામમાં સામૂહિક કુવાઓના કામની સીસી મારી દેતા લાભાર્થીઓ મુકાયા મૂંઝવણમાં। મળતી માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના મોટીરેલ પૂર્વ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનામાં સામૂહિક કુવાઓ મંજૂર થયેલા અને કુવાઓની ચાલુ કામગીરી હોવા છતાં મનરેગા શાખાના કર્મચારીઓ સીસી મારી દેતા લાભાર્થીઓ દ્વારા જણાવવામાં આવે છે કે એમને ગામના એક આગેવાન દ્વારા બિલો મૂકી આપવા માટે બાંધકામ કરાવેલ અને કહેલ કે કુવાઓ બાંધકામ કરી દો, હું તમને બિલો મુકાવી આપીશ એમ કરીને બાંહેધરી આપી હતી। ત્યારે અમે અમારી પાસે પૈસાની સગવડ ન હોવાથી અમે 10% લેખે વ્યાજે પૈસા લઈ આ કુવાનું કામ પૂર્ણ કર્યું છે। ત્યારે આવી રીતના મનરેગા શાખાના કર્મચારીઓ દ્વારા ચાલુ કામોમાં સીસી મારી દેતા સ્પષ્ટ જોવાઈ રહ્યું છે કે આ ગરીબ લાભાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે। કોઈ પણ જાણ કે કોઈ પણ પૂછ્યા વગર કામની સીસી મારી દેવાઈ છે। ત્યારે લાભાર્થીઓમાં આક્રોશ સાથે જણાવી રહ્યા છે કે આ કામની સીસી મારવામાં આવી છે તે કયા કારણોસર મારવામાં આવી તે સવાલો ઊભા થયા છે। ત્યારે હવે લાભાર્થીઓ આક્રોશ કરતા જણાવ્યું કે લાગતા વળગતા નરેગા શાખાના કર્મચારીઓ કોઈકના ઇશારે અમારા કામની સીસી મારીને અમારી સાથે અન્યાય કર્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે હવે નરેગા શાખાને લાગતા વળગતા અધિકારીઓ દ્વારા અમને ન્યાય અપાવે અને કોઈ પણ ન્યાય અમને ટૂંક સમયમાં નહીં મળશે તો અમે ફતેપુરા તાલુકા કચેરીએ ધરણા કરીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। રિપોર્ટર મગન ડામોર, ફતેપુરા।